અમે બધા એક લગ્નમાં જઈ રહ્યા હતા અને અમારે ત્યાં 3 દિવસ રહેવાનું હતું. અમે બધા અલગ અલગ કારમાં નીકળ્યા હતા. જ્યારે હું ઘરેથી નીકળ્યો ત્યારે મેં વિચાર્યું પણ ન હતું કે હું મારી શાલિની સાથે ખૂબ જ આનંદ કરીશ. લગભગ રાત્રે 2 વાગ્યે અમે લગ્નની જગ્યા ઉપર પહોંચ્યા. ત્યાં અમને રહેવા માટે જગ્યા આપવામાં આવી. લગ્ન પ્રસંગ શરૂ થવામાં હજી ઘણી બધી વાર હતી, એટલે મેં વિચાર્યું કે થોડી વાર માટે આરામ કરી લઈએ. મારી સાવઈના બંને છોકરાઓ સૂઈ ગયા હતા અને તેનો પતિ કોઈ વસ્તુ લેવા માટે બહાર ગયો હતો. તે મારી બાજુના રૂમમાં જ આરામ કરી રહ્યા હતા. મારા કપડાનો થેલો તેના રૂમમાં હતો, આથી તે લેવા માટે હું તેના રૂમમાં ગયો. મેં દરવાજા ઉપર ટકોર કરી અને અંદર દાખલ થઈ ગયો. જ્યારે હું અંદર ગયો તો હું ચોંકી ગયો, કારણ કે તે તેના કપડા એક બાજુ મૂકીને બેઠા હતા. તેને એવું લાગ્યું હતું કે તેનો પતિ બજારમાંથી આવ્યો હશે. તે મને જોઈને શરમાઈ ગઈ. અમારા બંને માટે આ વિચિત્ર સમય હતો, પરંતુ રૂમમાં અમારા બંને સિવાય કોઈ ન હતું, એટલે આ વાત કોઈને ખબર પડી નહીં. મેં મારો થેલો લીધો અને ત્યાંથી બહાર આવી ગયો. જ્યારે સવારે અમે બંને ફંક્શનમાં ગયા તો તે મારી પાસે આવીને કહેવા લાગ્યા કે સાંજની વાત પ્લીઝ કોઈને બતાવતા નહીં. મેં કહ્યું તમે બિલકુલ ચિંતા ના કરો, હું કોઈને નહીં કહું. પછી અમે બંને વાતો કરવા લાગ્યા. થોડી વાર પછી તે મહિલાઓ સાથે લગ્ન ગીત ગાવા માટે જતી રહી. 1 કલાક પછી તે ફરીવાર મારી પાસે આવી અને બોલી, મારે મારી સહેલીના ઘરે જવું છે, શું તમે મને લઈ જશો? મેં કહ્યું તમે તમારા પતિને કેમ નથી કહેતા? તો તે બોલી, તે શરાબ પીવા બેઠા છે, એટલા માટે હું તેની ડ્રાઇવિંગ કરાવવા નથી માંગતી. મેં કહ્યું એ ઠીક છે, ચાલો. તેની સહેલીનું ઘર થોડું દૂર હતું. રસ્તામાં અમે વાતો કરવા લાગ્યા અને વાતમાં મેં મારો હાથ તેના પગ ઉપર રાખી દીધો. તેણે મને કંઈક ન કહ્યું, એટલે થોડી વાર પછી હું હાથ ફેરવવા લાગ્યો. જે રસ્તા ઉપર અમે જઈ રહ્યા હતા તે રસ્તા પર ખૂબ જ અંધારું હતું અને વિરાન પણ હતો. તેણે થોડી વાર પછી તેનો હાથ ગેર પાડવાના દાંડલા ઉપર મૂકી દીધો. તે થોડી વાર ગાડીનો ગેર બદલી રહી હતી. તેણે કહ્યું કે જીજુ, તમારી ગાડીમાં ગેરનો દાંડિયો ખૂબ જ મોટો અને મજબૂત છે, મને ખૂબ જ પસંદ આવી ગયો છે. મેં કહ્યું અરે એટલો મોટો પણ નથી, તે બધી ગાડીમાં હોય તેવો જ છે. તો તે કહેવા લાગી કે જે હોય તે, પણ મને ખૂબ જ સારો લાગ્યો. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તમે મારી સાથે આવી રીતે વાત કરશો. તેણે કહ્યું કે હું તમારા સાધુભાઈથી બિલકુલ ખુશ નથી. મેં તેને કહ્યું અરે શું વાત કરો છો, તે તો ખૂબ જ હેન્ડસમ વ્યક્તિ છે. તો તે કહેવા લાગ્યા કે જો તમને સાચી વાત કહું તો તે ફક્ત મહિનામાં 1 થી 2 વાર જ આનંદ આપે છે, જેથી મને તે બિલકુલ પસંદ નથી. તો મેં કહ્યું તમે તેની સાથે વાત કરો કે મારે તો રોજ આનંદ કરવો છે. તો તે કહેવા લાગી કે મેં તેને કહ્યું હતું પણ તેનાથી ન થયું. શું તમે મારી સાથે આનંદ કરવા માંગો છો? મેં તેને પૂછ્યું. તો તેણે હસીને કહ્યું જોયું જાય છે, સમય આવવા દો. મેં કહ્યું હું રાહ જોઈશ. આટલું કહેતા કહેતા મેં મારો હાથ મકાન ઉપર ફેરવવા લાગ્યો અને મેં તેને કહ્યું તમારું મકાન તો ખૂબ જ ગંદુ છે, શું તમે આની સફાઈ નથી કરતા? આટલી બધી ગંદકી તમને કેમ પસંદ છે? તો તેણે કહ્યું હું કોની માટે સાફ કરું, કોઈ મારું મકાન જોનાર તો જોઈએ ને. મેં કહ્યું પણ જોનાર કોઈ હોય કે ન હોય, તેને સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. તો તે હસીને કહેવા લાગ્યા જો તમને સફાઈ કામ આવડતું હોય તો તમે એકદમ ક્લીન સાફ કરી દો. મેં કહ્યું શું તમે સાચું કહો છો? વાતો કરતા કરતા અમે લગ્નની વાડી ઉપર આવી ગયા ને અમે બંને એક રૂમની અંદર ગયા. મેં તેને મારી બાહોમાં લઈ લીધી. તેણે કહ્યું રૂકો જરા, સબર કરો, તમારે હજી સફાઈ પણ કરવાની છે. મેં કહ્યું હા જરૂર, અને મેં સફાઈ કરવાના સાધનો લઈને પૂરા રૂમની સફાઈ કરી દીધી. હવે રૂમ એકદમ અલગ જ લાગી રહ્યો હતો અને ચમકી પણ રહ્યો હતો. મેં મારા મોબાઈલ વડે તેનો ફોટો પાડ્યો અને તેને બતાવ્યો. તો તે એકદમ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી ખરેખર ખૂબ જ સરસ સફાઈ કરી છે. મિત્રો, વિડીયોનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.